મેઘપર બોઝ સોસાયટી વિસ્તારમાં શહેર કોંગ્રેસના પ્રવાસ દરમિયાન અનેક લોકો કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ગાંધીધામ શહેર તાલુકાની ટીમ દ્વારા મહાપાલિકામાં સમાવિષ્ટ મેઘપર બોની સોસાયટી વિસ્તારની થોડા સમય અગાઉ રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ, જેમાં ગટરની વર્ષો જૂની વિકટ સમસ્યા અંગે લોકોએ પોતાની આપવીતી જણાવીને સ્થળ પર જ પરિસ્થિતિનો તાગ મેળવીને શહેર પ્રમુખ ભરત ગુપ્તા દ્વારા મહાપાલિકાના અધિકારીઓનો સંપર્ક કરીને સતત 5 દિવસ સોસાયટી વિસ્તારના લોકો સાથે રાખી તંત્રની મદદથી અને મશીનરીથી ગટરની સમસ્યા આંશિક રીતે હલ કરવામાં આવી હતી. લોકોને ગટરના ગંદા પાણીથી રાહત મળતા હાશકારો અનુભવ્યો હતો અને આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે પણ સધિયારો આપ્યો હતો. આ બાદ તાજેતરમાં કોંગ્રેસની ટીમ ફરી મુલાકાત લીધી હતી, ત્યારે કેટલાય લોકો ભાજપના ભ્રષ્ટ વહીવટથી ત્રાસી ગયા હોવાનું જણાવી કોંગ્રેસમાં સ્થળ ઉપર જ જોડાઈને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સૌથી વધુ પીડા ભોગવતી અનેક મહિલાઓ પણ કોંગ્રેસમાં જોડાઈ હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ભરત ગુપ્તા, ભરત સોલંકી, ચેતન જોશી, યોગેશ પોકાર, મહિલા કોંગ્રેસના કલ્પનાબેન જોશી, રાધાસિંહ ચૌધરી, શેરબાનુબેન ખલીફા, કિરણ પોકાર વગેરે જોડાયા હતા. સ્થાનિક રહીશોમાં કમલ પરિહાર, માયાબેન શાહ, પ્રવીણ મ્યાત્રા, પીજી જાડેજા, અભિષેક, આશીષ ભાનુશાળી સહિત અનેક લોકો જોડાયા હતા.